હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતીની તારીખ 18/8/2026ના રોજ લેવાનારી પ્રથમ ત્રિમાસિક કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે। પરીક્ષાની અંદર આ જ પેપર પૂછાશે નહીં, પરંતુ તમે આ પેપરના આધારે પરીક્ષાની તૈયારી કરી શકો છો। તો ચાલો જોઈએ મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। અહીં આપેલી ત્રિમાસિક કસોટી 40 ગુણની રહેશે। પ્રકરણ 1 થી 4ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે। 18/8/2026ને મંગળવારના રોજ લેવાનારી ત્રિમાસિક કસોટી માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નપત્ર છે। પ્રશ્ન નંબર 1, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। દરેકનો 1 ગુણ છે। અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે અને નીચે ફકરો આપેલો છે। ફકરો વાંચવાનો છે અને યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે। એક ગામમાં રામજી ભગવાનનું સુંદર મંદિર હતું। ત્યાં ભગતજી નામના એક વૃદ્ધ પૂજારી રહેતા, જે હંમેશા જનસેવા કરતા। તેઓ પોતાની પત્ની પ્રત્યે એક પત્ની વ્રત પાળતા। ગામ લોકો તેમને કૃષ્ણ પ્રભુ જેટલો જ આદર આપતા। એકવાર આ ભગતજીના પુત્ર પ્રભુ એ મંદિરમાં એક મોટી ભૂલ કરી। ગામ લોકો ગુસ્સે થયા, પણ ભગતજી તો સાચા ક્ષમાસિંધુ હતા। તેમણે પોતાના પુત્રને માફ કરી દીધો અને સૌને સમજાવ્યું કે પ્રેમ અને ક્ષમા જ સાચી ભક્તિ છે। પ્રશ્ન નંબર 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કૌંસની અંદર કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું, વરસે વરસાદ આજ તો ટપક ટપક। બીજું, પીધો વરસાદ અમે ઘટક ઘટક। આ રીતે આપણે ખાલી જગ્યા પૂરીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। દરેકના 1 ગુણ છે। ઉદાહરણ છે જો અને તો। જો તું મહેનત કરીશ તો તને સફળતા મળશે। આવી રીતે આપણે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે। જ્યારે ત્યારે વાક્ય બનાવી શકાય। જ્યારે વરસાદ પડે છે ત્યારે બાળકો ખુશ થાય છે। બીજું છે વાહ, વાહ તમે ખૂબ સરસ ચિત્ર દોર્યું। આ રીતે આપણે આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવીશું। પ્રશ્ન નંબર 4, આપેલા વિધાનોમાં રેખાંકિત શબ્દને સ્થાને તેનો વિપરીત અર્થ લખીને વાક્યનો ભાવાર્થ ન બદલે એ રીતે વાક્ય ફરીથી લખવાનું છે। એટલે કે રેખાંકિત શબ્દને સ્થાને તેનો વિરોધી શબ્દ લખવાનો છે અને પાછો વાક્યનો ભાવાર્થ પણ ન બદલવો જોઈએ, એવી રીતે વાક્ય લખવાનું છે। પહેલું વાક્ય છે વૃક્ષો દિવસે ઉચ્છ્વાસમાં ઓક્સિજન છોડે છે। તો વાક્ય લખી શકાય વૃક્ષો રાત્રે ઉચ્છ્વાસમાં ઓક્સિજન છોડતા નથી। દિવસની બદલે રાતે લખવાનું, અને ઓક્સિજન છોડે છે દિવસે, તો રાત્રે છોડતા નથી એમ લખવું જોઈએ, એટલે એ વાક્યનો ભાવ પણ એ જ રહેશે। બીજું, હરકચંદને કપડાના વેપારમાં ઘણો લાભ થયો। તો વાક્ય લખી શકાય હરકચંદને કપડામાં વેપારમાં ઓછું નુકસાન થયું। આવી રીતે આપણે રેખાંકિત શબ્દને સ્થાને વિપરીત અર્થ લખીને વાક્યનો ભાવાર્થ ન બદલે એ રીતે વાક્ય ફરીથી લખીશું। પ્રશ્ન નંબર 5, આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। દરેકના 1 ગુણ। ટીપ ટીપ, ધબધબ અને માંડ માંડ। ઉદાહરણ છે પાણીના ટીપા ટીપ ટીપ પડતા હતા। આવી રીતે આપણે વાક્ય બનાવવાનું છે। ધબધબ, તો વાક્ય બનાવી શકાય મારું હૃદય ધબ ધબ ધબકવા લાગ્યું। 2, માંડ માંડ, તે માંડ માંડ ચાલીને ઘરે પહોંચ્યો। આવી રીતે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીશું। વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા જે વાક્ય બનાવ્યું છે એ જ વાક્ય બનાવવું જરૂરી નથી, તમે તમને મનગમતું વાક્ય બનાવી શકો છો। પ્રશ્ન નંબર 6, આપેલ વાક્યમાં શબ્દ ઉલટ સુલટ થઈ ગયેલ છે, તેને યોગ્ય રીતે ગોઠવી વાક્ય ફરીથી લખવાનું છે। 1, સાપુતારા અમે ફરવા બધા જન્માષ્ટમીની જવાના છીએ રજામાં। એવા આડાઅવળા શબ્દ છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવી લખવાનું છે। તો લખી શકાય અમે બધા જન્માષ્ટમીની રજામાં સાપુતારા ફરવા જવાના છીએ। બીજું વાક્ય છે એને યોગ્ય ક્રમમાં ગોઠવતા થશે અમારા શિક્ષક અમને ગુજરાતીની સુંદર કવિતા સંભળાવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, અહીં 2 ફકરા ભેગા થઈ ગયા છે, તેને છૂટા પાડીને 2 ભાગમાં લખવાના છે। અહીંયા કેટલાક વાક્ય આપેલા છે। અમારે ત્યાં એક ગાય હતી, એનો રંગ સફેદ। પછી પાછું સંશોધન કહે છે કે દેશી ગાય પ્રાકૃતિક કૃષિની કામધેનુ સમાન છે। આવી રીતે 2 ફકરા મિક્સ થઈ ગયેલા છે, એને અલગ પાડીને લખવાના છે। તો અલગ પાડીને ફકરો 1 થશે અમારે ત્યાં એક ગાય હતી,
એનો રંગ સફેદ, એને શિંગડા નહોતા. અમારા કુટુંબની એક કામધેનુ હતી. એના છાણસૂત્રની બહુ માગ રહેતી. એનો વંશવેલો બહુ મોટો. બીજો ફકરો લખી શકાય. સંશોધન કહે છે કે દેશી ગાય પ્રાકૃતિક કૃષિની કામધેનુ સમાન છે. ગાયના ગોબરથી ખેડૂતો ઝીરો બજેટમાં ખેતી કરી શકે છે. દેશી ગાયનું ગોબર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી થાય છે. આવા ઉત્પાદનો આરોગવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. પ્રશ્ન નંબર 8. પંક્તિની નજીકનો અર્થ કૌંસમાં આપેલ વિકલ્પમાંથી શોધીને લખવાનો છે. પહેલું છે અમન ચમનના સ્મરણો કેરો સહેજે નહીં ફૂંફાડો. તો માત્ર મોજ મજા કરવામાં જ ન જીવવું. બીજું છે છોડી દઈને રંગરાગને ભેખ લઈને ચાલો. તો મોહ માયા ત્યાગી આગળ વધવું. પ્રશ્ન નંબર 9. ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. ઉદાહરણ છે શાળામાં ટીવી છે. તો વાક્ય બનાવેલું છે શાળામાં ભણવા માટે મોટું ટીવી છે. આવી રીતે વાક્ય બનાવવાના છે. 1. સંતને હું નમન કરું છું. તો સંતને હું હૃદયપૂર્વક નમન કરું છું. બીજું છે તુલસીએ શનિવારે લેસન કરી નાખ્યું. તુલસીએ શનિવારે બધા જ વિષયનું લેસન કરી નાખ્યું. આ રીતે આપણે વાક્ય રચના કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે વાક્યની અંદર થોડો ફેરફાર કરીને પણ જવાબ લખી શકો છો. પ્રશ્ન નંબર 10. આપેલા બે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાયો હોય તેના પર છેકો મારી બંને વાક્ય છૂટા પાડીને લખો. પહેલું છે ચિત્રકાર સરસ ચિત્ર દોરે છે અને લહીઓ સરસ લખે છે. અહીંયા અને દ્વારા વાક્ય જોડાયું છે તો અને ઉપર લીટો મારવાનો અને અલગ વાક્ય લખીને લખવાનું. ચિત્રકાર સરસ ચિત્ર દોરે છે, લહીઓ સરસ લખે છે. બીજું છે મેં આ વર્ષે ખૂબ મહેનત કરી હતી એટલે ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ મારો પ્રથમ નંબર આવ્યો. અહીંયા એટલેથી વાક્ય જોડેલું છે, એટલે ઉપર લીટી કરીશું. વાક્ય અલગ પાડીને લખીશું મેં આ વર્ષે ખૂબ મહેનત કરી હતી અને બીજું વાક્ય થશે ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ મારો પ્રથમ નંબર આવ્યો. પ્રશ્ન નંબર 11. આપેલ શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. કોણ અને શું. પહેલું કોણ. તો પ્રશ્ન બનાવી શકાય તમારા વર્ગ શિક્ષક કોણ છે. બીજું છે શું. તમે આજે બપોરના ભોજનમાં શું ખાશો. આવી રીતે આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. મેં અહીંયા જે પ્રશ્ન વાક્ય બનાવ્યું છે એ જ બનાવવું જરૂરી નથી. તમે તમને મનગમતું પ્રશ્ન વાક્ય બનાવી શકો છો. પ્રશ્ન નંબર 12. ફકરો કવિતા વાંચી પ્રશ્નોના જવાબ લખો. અહીંયા એક ફકરો આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1. આરવ અને સિયા ગુફામાં ટોર્ચ લઈને શા માટે ગયા હશે. ગુફાની અંદર અંધારું હોવાથી રસ્તો સ્પષ્ટ દેખાય અને સુરક્ષિત રીતે આગળ વધી શકાય તે માટે તેઓ ટોર્ચ લઈને ગયા હશે. 2. જો આરવ અને સિયાએ નકશો મળ્યા પછી તરત જ વડીલોને જાણ કરી હોત તો શું જુદું થઈ શક્યું હોત. વડીલોને તેમની સાથે આવ્યા હોત, તેથી ખજાનો શોધવાનું સાહસ વધુ સુરક્ષિત રીતે થઈ શક્યું હોત અને કોઈ જોખમ ન ઊભું થાત. 3. પથ્થરો અને મોતી કિંમતી હશે એવું શાના આધારે કહી શકાય. પથ્થરો રંગબેરંગી અને મોતી ચમકતું હતું, તેથી તે કિંમતી હશે એવું કહી શકાય. પ્રશ્ન નંબર 13. 2-3 વાક્યમાં જવાબ આપો. 1. જનસેવા કરવા માટે તમે શું કરશો. જવાબમાં લખી શકાય હું જરૂરિયાતમંદ લોકોને મદદ કરીશ અને વૃદ્ધો તથા બીમાર લોકોની સેવા કરીશ. હું સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે પણ લોકોને જાગૃત કરીશ. 2. તમે કોઈ પણ કાર્યમાં નિર્લેપ કઈ રીતે રહી શકો છો. કોઈ પણ કાર્ય વખતે હું સફળતા કે નિષ્ફળતાની ચિંતા કર્યા વગર નિષ્ઠાથી કાર્ય કરીશ. કાર્યના પરિણામની અપેક્ષા રાખ્યા વગર મારી ફરજ પ્રામાણિકતાથી નિભાવીશ. 3. સમાજમાં બદલાવ લાવવા માટે શું કરવું પડે. સમાજમાં બદલાવ લાવવા માટે સૌપ્રથમ લોકોમાં જાગૃતિ લાવવી પડે. શિક્ષણ, સ્વચ્છતા, સમાનતા અને સારા વિચારોને પ્રોત્સાહન આપીને આપણે સમાજમાં સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 14. વિસ્તૃતમાં જવાબ આપો. દરેક પ્રશ્નના 5 ગુણ છે. 1. રામે આજીવન એક જ વખત લગ્ન કરવાની ટેક લીધી હતી. ટેકની વ્યાખ્યા આપી ઉદાહરણ સહિત જવાબ આપો. ટેક એટલે કોઈ કાર્ય કે નિર્ણયને દ્રઢતાપૂર્વક સ્વીકારીને તેને જીવનભર વળગી રહેવાનો સંકલ્પ. ભગવાન રામે આજીવન એક જ વખત લગ્ન કરવાની ટેક લીધી હતી અને સીતાજીને જ પોતાની પત્ની માની હતી. તેમણે જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી
છતાં પોતાની ટેક છોડી નહોતી. આમાંથી આપણને આપેલા વચનને નિભાવવાની અને દ્રઢ સંકલ્પ રાખવાની પ્રેરણા મળે છે. ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી દરરોજ નિયમિત અભ્યાસ કરવાની ટેક લે છે અને મુશ્કેલી આવે છતાં અભ્યાસ ચાલુ રાખે તો તે ટેકનું ઉદાહરણ છે. 2. માનવ ધર્મ દરેક ધર્મ કરતાં શ્રેષ્ઠ ધર્મ છે. સમજાવો. માનવ ધર્મ એટલે દરેક મનુષ્ય સાથે પ્રેમ, દયા, કરુણા અને સમાનતાથી વર્તવું તથા જરૂરિયાતમંદની મદદ કરવી. દુનિયામાં ધર્મો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ દરેક ધર્મનો મુખ્ય સંદેશ સત્ય, પ્રેમ અને માનવ સેવાનો જ છે. ભૂખ્યા માણસને ભોજન આપવું, દુઃખી વ્યક્તિને મદદ કરવી અને બીજાના સુખ દુઃખમાં સહભાગી થવું એ સાચો માનવ ધર્મ છે. તેથી માણસે ધર્મ, જાતિ કે ભેદભાવ ભૂલીને સૌને પ્રેમ અને સન્માન આપવું જોઈએ. આથી માનવ ધર્મને દરેક ધર્મ કરતાં શ્રેષ્ઠ ધર્મ માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા.